આજે હું તમારી સાથે કુકરમાં કાગળ જેવી પાતળી ખાંડવી કઈ રીતે બનાવી એ શેર કરીશ. સાથે આપણે એક વસ્તુ ઉમેરીશું જેના કારણે આટલી સરસ ગ્લેસવાળી તમારી ખાંડવી તૈયાર થશે. આ ખાંડવી મોંમાં મૂકતા જ ગળા નીચે સડસડાટ ઉતરી જાય તેવી તૈયાર થાય છે. તો આ ખાંડવી બનાવવા માટે આપણે 1 કપ જેટલો બેસન લીધો છે. આ મારો 250 mlનો મેઝરિંગ કપ છે. એની મદદથી મેં 1 કપ જેટલું બેસન લીધું છે. અહીંયા આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે, ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે બેસનની ક્વોલિટી ફાઇન હોય છે. હવે એકદમ સરસ ગ્લેસવાળી ખાંડવી બનાવવા માટે આપણે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું કોર્નફ્લાવર નાખીશું, એટલે કે મકાઈનો સફેદ લોટ. આનાથી ખાંડવી ખૂબ જ સરસ તૈયાર થાય છે. જો આ રીતે ન ટ્રાય કર્યું હોય તો એકવાર અચૂકથી ટ્રાય કરજો. હવે બધા મિશ્રણને આપણે ચાળી લેશું, જેથી અંદર એરેશનની ક્રિયા થશે. હવે જે મદદથી આપણે બેસન લીધું હતું એ જ મદદથી 1 કપ જેટલું પાણી નાખીને આપણે વિસ્કરથી ફેટી લીધું છે. ત્યારબાદ આની અંદર બીજો કપ આપણે પાણી નાખીશું. તો ટોટલ આપણે 2 કપ જેટલું પાણી નાખ્યું છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને ત્યારબાદ આની અંદર 1 ટીસ્પૂન જેટલું ખાંડ નાખીશું. આનાથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. અને ફક્ત 1/2 કપ જેટલું દહીં નાખીને બધા મિશ્રણને બ્લેન્ડરની મદદથી આપણે ફેટી લઈશું. એટલે આ રીતે બબલ્સ ક્રિએટ થશે અને એનામાં સરસ હવા ભરાશે અને બેસન પણ સરસ ફેટાઈ જશે. તો બ્લેન્ડર હોય તો બ્લેન્ડરનો ઉપયોગ કરજો, નહીં તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. હવે ખાંડણીમાં 2 તીખા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, જેને ખાંડીને આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. આને આપણે તૈયાર કરેલા બેટરની અંદર નાખીશું. તો આનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તો અહીં તમે જોયું કે આપણે બ્લેન્ડરથી બેટરને ફેટ્યું હતું તો કેટલું ઝાગવાળું તૈયાર થયું છે. હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીને ફરી પાછું બ્લેન્ડર ફેરવી દઈશું, એટલે ક્યાંય પણ આપણા બેટરમાં ગાંઠો નહીં પડે. તમે ઈચ્છો તો મિક્સરમાં પણ ફેટી શકો છો. તો આ રીતનું આપણું આ કન્સિસ્ટન્સીનું બેટર હોવું જોઈએ. તમે જોઈ શકો છો આવી રીતે લીટી દોરતા આ લીટી પાતળી દેખાઈ રહી છે. તો આ આપણું બેટર તૈયાર છે. હવે એને ચાળી લેશું. તો કુકરમાં બનાવવા જઈ રહ્યા છીએ તો હું આજે ડબ્બાનો ઉપયોગ કરી રહી છું. તમે તપેલીમાં પણ મૂકી શકો છો, તો કોઈ પણ બાઉલનો ઉપયોગ કરી શકો છો. હવે બેટરને આપણે ચાળી લેશું, જેથી પાથરતી વખતે આદુ મરચાંના રેશા ના આવે. અને આ જે આદુ મરચાંની પેસ્ટ છે એને સરખી રીતે નીચોવી લેવાની છે, કારણ કે આની અંદર જ ફ્લેવર હોય. તો અહીં તમે જોઈ શકો છો આવી રીતે નીચોવતા કેટલો સરસ એના અંદરથી રસ નીકળી રહ્યો છે, તો જ એનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે. તો અહીં આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે એકવાર ચલાવી લેશું. જોઈ શકો છો જ્યારે રસ કાઢ્યો એનો કલર અલગ હતો. હવે ઉપરથી આપણે લીડ કવર કરવાની છે, જેથી જે વરાળનું પાણી છે ને અંદર ન પડે. અહીં આપણે ફક્ત અડધા કપ જેટલું જ દહીં વાપર્યું છે. હવે કુકરની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું. એની અંદર આપણે ડબ્બો મૂકી અને હાઈ ફ્લેમ ઉપર 7 થી 8 વિસલ મારી લેવાની છે. 7 થી 8 વિસલ વાગી ગયા બાદ વધારાની વરાળ આપણે કાઢી નાખી છે અને આનામાંથી કન્ટેનરને આપણે બહાર કાઢી લેશું અને ફરી પાછું આપણે બ્લેન્ડર ફેરવી લેશું. એટલે એકદમ સ્મૂથ બેટર તૈયાર મળશે. જોઈ શકો છો લમ્સ ફ્રી. હવે જ્યારે આના આપણે પાથરીશું ને તો આનામાંથી એકદમ કાગળ જેવી પાતળી તમારી ખાંડવી તૈયાર થશે. જોઈ શકો છો તમે જ્યારે બ્લેન્ડર ફેરવશો ને એટલે આ રીતનું મિશ્રણ તૈયાર થશે. હવે જો બ્લેન્ડર ન હોય તો ગરમ મિશ્રણને તમારે મિક્સરમાં નથી ફેરવવાનું, નહીંતર એ સીધું ગરમ વરાળને કારણે ઉડશે. તો બ્લેન્ડર હોય તો જ ફેરવવાનું, નહીંતર વિસ્કર કે આપણે જે છાશ જંગવાની વલોણું હોય એનાથી તમે કરી શકો છો. વિસ્કરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો છેલ્લે ચમચાથી આ મિશ્રણને ફેટી શકો છો. પણ મિક્સર જારની અંદર ગરમ મિશ્રણને નાખીને બ્લેન્ડ નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ મિશ્રણ ગરમ જ છે, તો થોડુંક આપણે 30 સેકન્ડ સુધી ફેરવીને એને ઠંડુ પાડી લીધું છે. અને ત્યારબાદ હું અત્યારે પ્લેટફોર્મ ઉપર જ ખાંડવીને પાથરી રહી છું, કારણ કે એ બહુ કન્વિનિયન્ટ લાગે છે. થાળી ઉપર પાથરતા એ ઠંડુ પડી જતું હોય છે. મારી પાસે આ રીતનું સ્ક્રેપર છે, એની મદદથી હું બેટરને ફેલાવી રહી છું. અત્યારે મેં પ્લેટફોર્મ ઉપર કશું નથી લગાડવાનું, આપણે તેલ કે એનાથી કાંઈ ગ્રીસ નથી કરવાનું. જો ગ્રીસ કરશો તો એ પાથરાશે નહીં, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે સ્ક્રેપર ન હોય તો તમે તવીથાનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમને જેટલી પાતળી ખાંડવી પસંદ હોય ને એ રીતે તમારે ફેલાવી લેવાનું. તો આ રીતે મેં અહીંયા આખા પ્લેટફોર્મ ઉપર ફેરવી લીધું છે અને મારું બધું બેટર છે એ આખા પ્લેટફોર્મ ઉપર સારી રીતે પથરાઈ ગયું છે. જોઈ શકો છો.
હવે આને આપણે થોડુંક ઠંડુ થવા દેશું, સેટ થવા દેશું, જેથી આપણે એના કાપા પાડી શકીએ. હવે હાથેથી મિશ્રણ અડતા આ ઠંડુ થઈ ગયું હતું એટલે મેં આના ઉપર કાપા પાડી લીધા છે. તો આપણે લાંબા કાપા પાડી લઈશું અને ત્યારબાદ વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું, જેથી આપણી બધી ખાંડવી છે એ સરખી તૈયાર થાય. તો અહીં આપણા કાપા પડાઈ ગયા છે. હવે આનામાંથી આપણે ખાંડવીના રોલ વાળીશું. તો આવી રીતે તવીથાની મદદથી પહેલાં થોડુંક ઉપાડીને કાઢવાનું અને પછી આવી રીતે ફેરવવાનું. હવે જો આવી રીતે ઢીલું પડે ને તો પહેલાં રોલને સારી રીતે ટાઈટ વાળવાનો અને પછી આવી રીતે કરતા જવાનું, એટલે આરામથી તમારી ખાંડવી નીકળી જશે. જોઈ શકો છો કેટલી સરસ કાગળ જેવી પાતળી ખાંડવી તૈયાર થઈ છે. તો આ રીતે હું બીજો રોલ પણ વાળીને તમને બતાવીશ. અહીં તમે જોઈ શકો છો કે બજાર કરતાં પણ સરસ ખાંડવી આપણી તૈયાર થઈ છે. એના ઉપર ગ્લેઝ જોઈ શકો છો. અને આવી રીતે જો 1 ચમચી તમે એની અંદર કોર્નફ્લોર નાખો છો ને તો એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. જો અત્યાર સુધી કોર્નફ્લોર નાખીને ક્યારે પણ ખાંડવી ન બનાવે ને તો એકવાર અચૂકથી બનાવજો, તમે બજારમાંથી ખાંડવી લાવવાનું ભૂલી જશો. તો આ રીતે આપણે બીજો રોલ પણ ખાંડવીનો વાળી લીધો છે અને જોઈ શકો છો કેટલી સરસ લીસી ખાંડવી આપણી તૈયાર થઈ છે. તો આ રીતે મેં અહીંયા બધી ખાંડવીના રોલ વાળી લીધા છે અને જોઈ શકો છો કાગળ જેવી પાતળી આપણી ખાંડવી તૈયાર થઈ છે. તો અહીં આપણી બધી ખાંડવીના રોલ વળાઈ ગયા છે અને બધી જ ખાંડવી સરસ તૈયાર થઈ છે. ક્યાંય પણ કોઈ પણ ખાંડવીની અંદર ગાંઠાઓ નથી. હવે આનો આપણે વઘાર તૈયાર કરી લઈશું. તો વઘાર માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે. એના અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું ને 1 ટેબલસ્પૂન જેટલા આપણે સફેદ તલ નાખીશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન અને લીલા મરચાં નાખીશું, જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. વઘારને સારી રીતે મિક્સ કરીને ચટકાવી લઈશું અને આ વઘારને આપણે તૈયાર કરેલી ખાંડવી ઉપર રેડી દઈશું. જો શીંગતેલનો ઉપયોગ કરવામાં આવે તો ખાંડવી છે બજાર કરતાં પણ સરસ તૈયાર થાય છે. તો બધો વઘાર આપણે ખાંડવી ઉપર રેડી દીધો છે. ત્યારબાદ એને સરસ લુક આપવા માટે આપણે આના ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખીશું. જો તમારી પાસે લીલું નારિયેળ હોય ને તો અચૂકથી નાખજો, મારી પાસે નહોતું. એનો ફ્લેવર પણ ખાંડવીમાં ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે આપણી મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સરસ મજાની કાગળ જેવી પાતળી ખાંડવી. તો આ રીતે રેસીપી ટ્રાય ન કરી હોય તો અચૂકથી કરજો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.